ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અનબિલીવેબલ. તમે જોઈ શકો છો કે અમારી બસ બંધ હોવા છતાં આપમેળે આગળ જઈ રહી છે. ફ્રેન્ડ્સ, વેલકમ વન્સ અગેન. કેટલાક પેપરોમાં વાંચ્યું હતું તેમજ વિડીયોઝમાં પણ જોયું હતું કે ગાડી, બસ, બાઇક, પાણીની બોટલ આપમેળે જ આગળ ગતિ પકડે છે. ગાડી, બસ બંધ હોવા છતાં પણ ચઢાણ ચડી જાય છે. તો આજે એ જ કૌતૂહલને જોવા, સમજવા માટે આપણે જઈ રહ્યા છીએ કાળો ડુંગર. હા મિત્રો, જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર માનવામાં આવે છે. મિત્રો, કાળા ડુંગર જતા રસ્તામાં બે જગ્યા એવી છે જ્યાં ચુંબકીય આકર્ષણનો અહેસાસ થતો જોવા મળે છે. જાતે જ? હા, જાતે જ છે. જોઈ લો, બંધ છે ગાડી, કાંઈ નથી, ફ્રી છે. સ્વિચ બંધ થયા છે અહીંયા એવું એટલે આખી ગ્રેવિટી અહીંયા ઝીરો થઈ જાય. હા. અમે અત્યારે નાની પિકઅપ ગાડીમાં છીએ અને હાલ ડ્રાઈવર સીટની બાજુમાં જ બેઠા છીએ. તમે જોઈ શકો છો કે ગાડી બંધ છે, તેમ છતાં આગળ સ્પીડ પકડતી જાય છે. ડ્રાઈવરના કહ્યા પ્રમાણે જે સામેનો ટેકરો તમે જોઈ શકો છો એ પણ આસાનીથી ચડી જશે. એમ જતી હોય તો રિવર્સ આવે ને, આમાં જતી હોય તે આમ જ જાય બધી ગાડી. ઓહો હો હો, આખો ટેકરો ચડી ગયો ને. આ તો લોડેડ. એટલે હવે તો ઊંધો છે ને, એટલે આ બાજુ જશે. હવે ચાલુ પાછો. ફ્રેન્ડ્સ, હું હવે બસમાંથી નીચે ઉતરી ગયો છું અને બસ હાલમાં બંધ છે. મિત્રો, જ્યારે પહેલી વખત આ સાંભળ્યું હતું ત્યારે માનવામાં આવતું નહોતું, પણ આ તો ખરેખર અનબિલીવેબલ છે. જે સાંભળ્યું હતું એ ખરેખર સાચું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ જે બસ છે આપણી, એ આપમેળે આગળ આવે છે. જ્યારે આજે મારી સગી આંખે મેં જોયું છે ત્યારે મને પણ વિશ્વાસ થાય છે કે ખરેખર આ ચુંબકીય આકર્ષણનો પ્રભાવ છે. અહીંના લોકો આને દત્તાત્રેય ભગવાનની કૃપા પણ માને છે. તમે જુઓ કે આ જે પાણી છે એ પણ એની વિરુદ્ધ દિશામાં વહી રહ્યું છે. સ્ટીલનો જાય, સ્ટીલનો.